હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે માત્ર 10 મિનિટમાં બનીને રેડી થઈ જાય એવા રસમલાઈ મોદક બનાવીશું. તો બનાવવાનું શરૂ કરીએ. મિક્સર જારમાં અડધો કપ પનીર નાખીશું. આ 100 ગ્રામ જેટલું પનીર છે. પનીર આપણે મલાઈ પનીર આવે એ લેવાનું છે. આને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવીશું. જો તમારું પનીર અગર થોડું ડ્રાય હોય તો આમાં એકાદ ચમચી જેટલું દૂધ નાખીને તમે ગ્રાઇન્ડ કરી શકો છો. પનીરની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે. એને એક કઢાઈમાં લઈ લઈએ. આમાં આપણે અડધો કપ મિલ્ક પાવડર અને 2 ટેબલસ્પૂન કાજુનો પાવડર નાખીશું. કાજુને મિક્સર જારમાં નાખીને પલ્સ બટન દબાવીને ગ્રાઇન્ડ કર્યું છે. 3 ટેબલસ્પૂન દળેલી ખાંડ નાખીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું. બધું બરાબરથી મિક્સ થઈ ગયું છે અને કઢાઈને મેં ગેસ પર મૂકી દીધી છે. હવે ગેસ ચાલુ કરીશું. ધીમા તાપે સતત હલાવીને કૂક કરીશું. મોદકનું મિશ્રણ થોડું ગરમ થઈ ગયું છે તો એ લૂઝ થયું છે અને ધીમા તાપે જ કૂક કરવાનું છે, નહીં તો એનો કલર ચેન્જ થઈ જશે. આ રસમલાઈ મોદક ઝટપટથી બનીને રેડી થઈ જાય છે. માત્ર 10 મિનિટમાં બનાવીને તમે ગણપતિ બાપાને પ્રસાદ ધરાવી શકો છો. મિશ્રણ હવે થોડું ઘટ્ટ થવા માંડ્યું છે અને તમે જોઈ શકો છો કે આ કઢાઈ પણ છોડવા માંડ્યું છે. લોટ બાંધીએ એ રીતે મોદકનું મિશ્રણ થઈ ગયું છે. આનાથી વધારે કૂક નથી કરવાનું. વધારે કૂક કરીશું તો મોદક એકદમ હાર્ડ બની જશે. ગેસ બંધ કરીશું. મોદકનું આટલું મિશ્રણ કૂક કરવામાં 3 થી 4 મિનિટ લાગે છે. હવે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. 5 ટીસ્પૂન એલચીનો પાવડર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. તમારે આમાં રસમલાઈનું એસેન્સ નાખવું હોય તો એ પણ નાખી શકો છો. 1 થી 1.5 મિનિટ માટે આ રીતે કઢાઈમાં મિશ્રણને હલાવતા રહેવાનું છે અને થોડું ઠંડુ થવા દેવાનું છે. 1 ટેબલસ્પૂન સૂકા ગુલાબની પાંદડી અને અડધી ટેબલસ્પૂન પિસ્તાની સ્લાઇસ નાખીને બરાબરથી મિક્સ કરીશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે લોટ બાંધીએ એ જ રીતનું આનું ટેક્સચર થઈ ગયું છે. મોદક બનાવવા માટે આ રીતનું મોદકનું મોલ્ડ આવે છે એ મેં લીધું છે. આ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે. મોલ્ડમાં આ રીતે થોડી પિસ્તાની સ્લાઇસ અને સૂકા ગુલાબની પાંદડી મૂકીશું. આવી રીતે બધા ખાનામાં પિસ્તાની સ્લાઇસ અને ગુલાબની પાંદડી મૂકીશું. મોદકનું મિશ્રણ થોડું હાથમાં લઈને આ રીતે ઉપર મૂકીશું. મોલ્ડને આ રીતે બંધ કરીને મોદકનું મિશ્રણ થોડું હાથમાં લઈને આ રીતે અંદર દબાવીને ભરીશું. આ રીતના બધા મોલ્ડમાં મિશ્રણને દબાવીને ભરવાનું છે અને પછી મોલ્ડને એકદમ ધીમેથી ખોલવાનું છે. આ સાઈડનું પોર્શન કાઢી નાખશું. તમે જોઈ શકો છો કે કેટલા સરસ મોદક બન્યા છે. મોલ્ડમાંથી મોદકને એકદમ ધીમેથી કાઢવાના છે, નહીં તો એનો શેપ ખરાબ થઈ જશે. આ રીતે બધા જ મોદક બનાવીને રેડી કરીશું. રસમલાઈ મોદક બનીને રેડી થઈ ગયા છે અને આ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.